તમારી કિડની પર સોજો છે, લીવરમાં લોચો છે, બીપી લો થઈ ગયું છે, હૃદયમાં કાણા પડી ગયા છે, આંતરડા ઢીલા પડી ગયા છે. શું તમને પણ આવું જ થાય છે? આવા તમામ પ્રકારના રોગો જેવા કે સાંધાના રોગો, ચામડીના રોગો, પાચન તંત્રના રોગો, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ જેવા કે પેરાલિસિસ, હેમિપ્લેજિયા, પેરાપ્લેજિયા, ટ્રેમર્સ, પાર્કિન્સન્સ ડિસીઝ, પછી ગેસ, એસિડિટી, કબજિયાત, બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, હાઇપર કોલેસ્ટેરોલ, આ બધા જ રોગો અને સાથે સાથે વાળના રોગો, જેના વાળ ખરતા હોય, માઇગ્રેન, સિવિયર હેડેક રહેતું હોય, આવા તમામ પ્રકારના રોગોનો એક જ ઈલાજ છે જેનું નામ છે પંચકર્મ. હવે અત્યારે શરદ ઋતુ શરૂ થવા જઈ રહી છે, તો શરદ ઋતુ માટેનું બેસ્ટ કર્મ છે વિરેચન કર્મ. આ કર્મ જો હેલ્ધી માણસ પણ કરાવે તો એનું બોડી ડિટોક્સ થઈ જાય છે અને આવા તમામ રોગોથી એ બચી શકે છે. અને જેને આ રોગો થયેલા છે એ વ્યક્તિ જો આ શરદ ઋતુમાં વિરેચન કર્મ કરાવે છે તો એનો ત્રિદોષ પ્રકોપ જે છે બોડીનો એ એકદમ બેલેન્સ સ્ટેટમાં આવી જાય છે અને એ હેલ્ધી બની જાય છે. અને આગળ જતા એ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે અને આખા વર્ષ દરમિયાન એમને કોઈ પણ પ્રકારના રોગો થવાની સંભાવના નહિવત બરાબર થઈ જાય છે. રાધે રાધે.